નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આપણને જે પાઠ નંબર 12 આપેલો છે ઉદ્યોગ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના દરેક ભાગના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે, તમારી સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ, અહીંયા તમે જોઈ શકો છો પાઠ નંબર 12 ઉદ્યોગ. બરાબર છે, સ્વાધ્યાય પોથી ધોરણ 8 ભાગ 5. એમાં પહેલો સવાલ, નીચેનામાંથી કયો ગૃહ ઉદ્યોગ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, રંગ રસાયણ ઉદ્યોગ. બીજું, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ટચુકડા ઉદ્યોગ અથવા ચામડું. ત્રીજું, અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, સહકારી ક્ષેત્ર. ચોથું, ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં નીચેનામાંથી કયો પ્રદેશ યોગ્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, કરમીર પ્રદેશ. પાંચમું, જમશેદપુર કઈ નદીઓના સંગમ કિનારે આવેલ છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ખરકઈ અને સુવર્ણરેખા. ત્યાર પછી છઠ્ઠું, કુદરતી રેસામાં રેશમ અને કપાસ, તો માનવ સર્જિત રેસામાં પોલિએસ્ટર અને ખાલી જગ્યા. તો જવાબ આવશે વિકલ્પ એ, એક્રેલિક. ભારતની પ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા શહેરમાં શરૂ થઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, મુંબઈ. ગુજરાતમાં કઈ નદીના કિનારે આવેલ શહેરમાં સર્વપ્રથમ કાપડ મિલ શરૂ થઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, સાબરમતી. નવમું, ભારતના કયા શહેરને સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, બેંગલુરુ. 10મું, જાપાનના મોન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઓસાકા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, મોટા કદના ઉદ્યોગોમાં ખાલી જગ્યા કરોડથી વધુ મૂડીરોકાણ હોય છે. તો જવાબ આવશે 10. બીજું, સિલિકોન વેલી ખાલી જગ્યા દેશનું શહેર છે? તો અમેરિકા. રેસા એ ખાલી જગ્યા ઉદ્યોગોનો કાચો માલ છે? તો કાપડ. આધારભૂત માળખાગત સુવિધાઓ ખાલી જગ્યા ઉદ્યોગ પર નિર્ભર છે? તો લોખંડ પોલાદ. જેની માલિકી સરકારની હોય તેવા ઉદ્યોગોને ખાલી જગ્યા ક્ષેત્રના ઉદ્યોગ કહે છે? તો સાર્વજનિક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો. એમાં પહેલું છે સુતરાઉ કાપડ ઉદ્યોગ, એને જોડીશું વિકલ્પ બી, કૃષિ આધારિત ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગને જોડીશું આપણે વિકલ્પ ડી, પશુ આધારિત ઉદ્યોગ. મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમાં આપણે જોડીશું બી, સમુદ્ર આધારિત ઉદ્યોગ. કાગળ ઉદ્યોગને જોડીશું એ, વન આધારિત ઉદ્યોગ. અને સિમેન્ટ ઉદ્યોગને જોડીશું સી, ખનિજ આધારિત ઉદ્યોગ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વર્ગીકરણ કરો. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, અમૂલ ડેરી, રિલાયન્સ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મધર ડેરી એન્ડ ટિસ્કો. તો સાર્વજનિક ક્ષેત્ર એમાં આવશે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાનગી ક્ષેત્રમાં છે ટિસ્કો અને રિલાયન્સ સહકારી ક્ષેત્રમાં છે અમૂલ ડેરી અને મધર ડેરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. એમાં પહેલું, ઉદ્યોગ શબ્દ કઈ 3 પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે? તો કાચો માલ એકઠો કરવો, ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવા, તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો. બીજું, ગૃહ ઉદ્યોગ એટલે શું? જે ઉદ્યોગ કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડીરોકાણથી ચાલતો હોય તેને ગૃહ ઉદ્યોગ કહેવાય છે. તમારા વિસ્તારમાં કયા કયા ગૃહ ઉદ્યોગો ચાલે છે? અમારા વિસ્તારમાં કુંભારી કામ, હસ્તકલા, પાપડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, અગરબત્તી અને સાબુ બનાવવાના ગૃહ ઉદ્યોગ ચાલે છે. ચોથું, તમારા વિસ્તારની કઈ કૃષિ પેદાશનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે? અમારા વિસ્તારમાંથી કપાસ, મગફળી, તલ, એરંડા અને શેરડી જેવા કૃષિ પેદાશોનો ઉપયોગ સૌથી વધુ થાય છે. મકાન નિર્માણમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ થાય છે? તો મકાન નિર્માણમાં માટી, રેતી, ચૂનાના પથ્થર, જીપ્સમ, માર્બલ અને લોખંડ વગેરે ખનિજોનો ઉપયોગ થાય છે. છઠ્ઠું, તમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ શું? મૂલ. સાતમું, આપણે માહિતી તકનિકના કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ? તો કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ઇન્ટરનેટ, ટેબ્લેટ, પ્રિન્ટર, સ્કેનર વગેરે. આઠમું, તમે વર્ષ દરમિયાન કયા કયા રેસામાંથી બનેલ કાપડનો ઉપયોગ કરો છો? તો સુતરાઉ કાપડ, ઊનનું કાપડ, નાયલોન અને પોલિએસ્ટર. નવમું, ભારતના કયા કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે? તો ભારતના કોઇમ્બતુર, કાનપુર, ચેન્નાઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પુડુચેરી, પાણીપત વગેરે. લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના કયા 4 શહેરોમાં ફેલાયેલ છે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના ભદ્રાવતી, વિજયનગર, વિશાખાપટ્ટનમ અને સામેલ શહેરોમાં ફેલાયેલ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. એમાં પહેલું, ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી પરિબળો. ઉદ્યોગોની સ્થાપના માટે કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર. ઉદ્યોગ એવા સ્થળ ઉપર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપરોક્ત પરિબળોનો સરળતાથી ઉપલબ્ધ બને છે. ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. આ રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના થાય છે.
બીજું ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, ત્યાર પછી છે ત્રીજું ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુર. બરાબર, અહીંયા તમને આ બંનેની ટૂંકનોંધ લખવાની કહી છે, જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે જરૂરથી અહીંયા આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો.